કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા બ્લુ ફ્લેગ બીચ ખાતે ભવ્ય તથા શાનદાર બીચ ગેમ્સ 2024નું આયોજન કરવામાં આવ્યું. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આજે સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલ્લ પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ બીચ ગેમ્સ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી રમતગમત તથા માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરજી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે દિલ્હી તથા લદ્દાખના રાજ્યપાલ વિનયકુમાર સક્સેના અને વીડી મિશ્રા અને દમણ દીવના સાંસદ લાલુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રખ્યાત ગાયિકા ઈશાની દવે અને કિંજલ દવેના પરફોર્મન્સ દ્વારા કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન મહેમાનો દ્વારા દેશના ગોલ્ડ મેડલિસ્ટ ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું. ઉપસ્થિત તમામ અતિથિઓએ રમતગમત મેદાનનું નિરીક્ષણ કર્યું હતું. કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુરજીએ ફૂટબોલ પણ રમ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનોનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા. આ પ્રસંગે રમતો દર્શાવતું એક નૃત્ય પણ રજૂ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ભાગ લેનાર ખેલાડીઓ દ્વારા પોતપોતાના સ્ટેટના નામ બોર્ડ સાથે પરેડ કરી મંચ આગળથી નીકળ્યા હતા. આ પ્રસંગે પ્રશાસકના સલાહકાર શ્રી અસિત સિંગલાજીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો સંદેશ સંભળાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુર, પ્રશાસક પ્રફુલ્લ પટેલ સહિત ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આજથી પ્રારંભ થયેલ બીચ ગેમ્સના 8 વિવિધ રમતો સામેલ છે, જેમાં બીચ વોલીબોલ, પેચક સલાડ, બીચ બોક્સિંગ, બીચ સોકર અને સી સ્વિમિંગની સાથે માલખાંબ, બીચ કબડ્ડી અને ટગ ઓફ વોર જેવી પરંપરાગત રમતોનો પણ સમાવેશ થાય છે. આ ગેમ્સમાં 20થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશનું પ્રતિનિધિત્વ કરતા ખેલાડીઓ ભાગ લેશે. 1200થી વધુ ખેલાડીઓ તેમની પ્રતિભા દર્શાવશે. પુરુષ અને મહિલાઓને સમાન તકો આપી છે. ખાસ કરીને 21 વર્ષ સુધીના પ્રતિભાશાળી ખેલાડીઓને આ રમતોમાં તેમની પ્રતિભા અને કૌશલ્ય દર્શાવવાની તક આપવામાં આવશે. કુલ 140 ગોલ્ડ મેડલ, 140 સિલ્વર મેડલ અને 180 બ્રોન્ઝ મેડલ વિવિધ કેટેગરીમાં આ ગેમ્સમાં વિજેતા સહભાગીઓને એનાયત કરવામાં આવશે. खेलों का एरिया बना है इंडिया का फ्लैग लहराते रहिए. खेल भी मैं आप सभी का हार्दिक स्वागत करता हूँ एवं अभिनंदन करता हूँ. इतनी बड़ी लाइफ में ऐसा कार्यक्रम देखा ही नहीं जो इतना अच्छी तरीके से आयोजित किया और इस तरीके से फाइन ट्यून किया गया है. आज जो खिलाड़ी हमारे सामने उपस्थित हैं उन्हें मैं यही कहना चाहूँगा, आने वाली प्रतियोगिता में आप अपना सर्वस्व दीजिए, पूरे मन और ताकत के साथ और पूर्ण खेल भावना के साथ प्रतियोगिता में हिस्सा लीजिए. I declare the Beach Games 2024 Diu open. बीच गेम्स 2024 का आयोजन बहुत भव्य भी था, जहां दीव अति सुंदर अकल्पनीय और मैं कहूंगा ये बीच गेम्स नई संभावनाएं लेकर आएगा, खिलाड़ियों के लिए भी, पर्यटन के लिए भी और यहाँ की कला संस्कृति को आगे बढ़ाने के लिए भी. एक शानदार सोच जो नरेंद्र मोदी जी के है, उसको धरातल पर लागू करने का काम हमारे प्रशासक श्री प्रफुल्ल पटेल जी ने किया है और बीच गेम्स को लेकर इतना उत्साह
उमंग उल्लास देखने को मिला, ये अपने आप में दिखाता है कि खेल के प्रति और इस आयोजन के प्रति बहुत बढ़ावा मिलने वाला है और भविष्य में ये नई ऊंचाइयां लेगा खेल। This is Trupti Murgunde, Dhyanchandra Awardee. I think this has been a fantastic initiative. First ever National Beach Games 2024 happening in Diu. Very, very happening, I must say. The city is completely lit up. And as we all know, the Prime Minister interest in sports is very immense. We have seen the results for past 4-5 years, how wonderfully India has been doing at the world stage. And India filled with so much of diverse and making use of it through these kind of games, such a motivation to all the sports persons, to all the people of India. I would like to congratulate all the organizers who are hosting these games. And as the sports minister mentioned, definitely you can do world games also in future.